અને આ તરફ અમરેલીમાં ગજબની રાજનીતિ ચાલી રહી છે। અમરેલીના લેટરકાંડ મુદ્દે હવે રાજનીતિ આક્રમક મોડ પર પહોંચી ગઈ છે। કોંગ્રેસના નેતાઓનો રાજકમલ ચોકમાં પંડાલ જામ્યો છે। ભાજપ સામે ચર્ચા કરવા માટે પરેશ ધાનાણીએ ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટેનું આહવાન કર્યું હતું। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર આ તમામ મોટા કોંગ્રેસના નેતાઓ અત્યારે ચર્ચા કરવા માટે રાજકમલ ચોકમાં પંડાલમાં પહોંચ્યા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસે એલર્ટ આપ્યું છે। નગરજનોને પણ ટોળે ન વળવા માટે કહ્યું છે, પરંતુ ચારે તરફ લોકો એમને જોવા માટે એકઠા થયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લલકાર કરીને એમણે કહ્યું હતું કે આવો અને ખુલ્લા મંચે ચર્ચા કરીએ। તેઓ નેતાઓની રાહ જોઈ રહ્યા છે। एक डुप्लिकेट पत्रिकाना कारणे बनेलो आ कांडमां कोण कोण सामेल छे, कोण कोण जवाबदार छे अने चर्चानो सोरो एटला माटे नाम आप्युं छे के राजकीय रंग आप्या वगर अमारा जनप्रतिनिधि उपर जे आरोपो लाग्या छे, खनिज चोरीना आरोप लाग्या छे, दारूना अड्डा हकाववाना आरोप लाग्या छे, पोलीसनी साथे भागीदारीना आरोप लाग्या छे, तो खुला मंच उपर आवो आपणे एक एक वात उपर परेशभाईना नेतृत्वमां आपणे खुलासा करीए अने जो आ दीकरी निर्दोष होय तो तमे सपटी वगाड़ता जे काम करी रह्या छो पोलीसने सस्पेन्ड करो एनी मागणी साथे अमे अहींया बैठा छीए। અને આ તરફ આ જ લેટરકાંડમાં હાઈકોર્ટના વકીલે એસપીને રજૂઆત કરી। હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ અધિક્ષક સંજય ખરાટ એમની સામે પણ ગંભીર આરોપો છે। પાયલ ગોટી સહિતના આરોપીઓના ફોટા પાડ્યા, આરોપીઓની મરજી વિરુદ્ધ ફોટા પાડ્યાનો આરોપ લગાવ્યો। એસઆઈટીની ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા હોવાની વાત યાજ્ઞિકે કરી છે। અમે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ ગોઠવી દેવાઈ, અમારે પોલીસ રક્ષણની જરૂર નથી, આ પ્રકારની વાત પણ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી છે। પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી, એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી। મેડિકલ એવિડન્સમાં 10 દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે, એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે, તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી। અને આ તરફ પાયલ ગોટીના કેસમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું નિવેદન સામે આવ્યું। એમણે કહ્યું કે જજ તરીકે બતાવેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે નિવેદન આપ્યું કે ઇન્ચાર્જ મામલતદાર એમ.એન. સુખે કહ્યું કે મારી પાસે જજ તરીકેના કોઈ પાવર નથી। પરેશ ધાનાણીએ મને જજ તરીકે ઓળખાવ્યા હતા, પાયલબેનને ગાઈડ કરી અને અમારી સામે રજૂઆત કરાવી હતી। પાયલબેન ગોટીની મેડિકલ તપાસ કરવાના કામે ગયેલ, જેમાં અમો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા। પરેશભાઈ ધાનાણી ત્યાં આવેલ અને અમોને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યા અને અમારી ઓળખ એમણે જજ તરીકે આપેલ અને પાયલબેનને ગાઈડ કરી અને એમને અમારી સમક્ષ રજૂઆત કરાવી। જે અમુક ખરેખર જજ તરીકેના પાવર ધરાવતા ન હોય, અમો આ કામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા। અને આ તરફ અમરેલીમાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સામે ફરિયાદ થઈ છે। સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ ફરિયાદ કરી છે। નારણ કાછડિયા સામે પોલીસમાં ફરિયાદ થઈ અને એમણે આરોપ ગંભીર લગાવ્યા છે। કાછડિયાએ વોટ્સએપ કોલથી ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે। નાથાલાલ સુખડિયાને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ નારણ કાછડિયા સામે લાગ્યો છે। વોટ્સએપ કોલ ઉપર નારણભાઈ કાછડિયાએ પોતાના નંબર ઉપરથી ફોન કરી અને એવું જણાવ્યું કે તારો મામા નાથાલાલ સુખડિયાને સમજાવી દે, હવે હું સંસદ સભ્ય નથી, મારી નાખવાની ધમકી આપી, ટાટિયા ભાંગી નાખીશ એવું કીધું। તો આજરોજ એ કામ પણ મેં માનનીય પીઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે મને આવી ધમકી મારા ભાણેજ મારફતે મને અહીંયા આપી છે, તો આ માણસ સામે તપાસ કરી અને એફઆઈઆર દાખલ કરીને પગલાં લેવા માટે મેં। અને આ તરફ બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો। એક બાજુ ધાનેરા, બીજી બાજુ કાંકરેજ અને ત્રીજી બાજુ દિયોદરના લોકો ઓગઢ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં વિરોધ કરી રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આજે દિયોદરમાં ગયા અને ત્યાં એમણે એક નિવેદન આપ્યું। એમણે કહ્યું કે વાવથરા જિલ્લો એ સર્વશ્રેષ્ઠ જિલ્લો હશે। વાવથરા જિલ્લાનું વડું મથક થરાદ નજીક જ છે। હું બેઠો છું, તમારું કોઈ ખોટું નહીં થવા દઉં।
અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે. શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે. તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે. તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છું. એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું. હો, ભરોસો રાખજો. એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે. આ વાતનો ભરોસો બધા રાખજો. અને માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ પંચમહાલમાં પણ આવી રીતે એક માંગણી ચાલી રહી છે. અલગ તાલુકાની માંગણીનો વિવાદ પંચમહાલમાં પણ વકર્યો છે. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ગ્રામજનોને સાથે રાખીને વિરોધ કર્યો. ફતેહસિંહને ગુંદીને તાલુકો બનાવવાની માંગણી કરી હતી. ઘોગંબાના 33 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. ગામ લોકોએ કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યું. ફતેહસિંહે ઘોગંબા તાલુકાનું વિભાજન કરવાની માંગ કરી. ગોધરા, દેવગઢ બારિયાના ગામોને ભેગા કરવાની માંગ કરી. સિમાલિયા, દામાવાવ અને રીંછવાણીને તાલુકો બનાવો, આ પ્રકારની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ફતેહસિંહ અને 33 ગામના લોકોની અલગ અલગ માંગ છે. ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં, કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે. અને ભૌગોલિક દ્રષ્ટિએ કે બીજી ઘણી બધી દ્રષ્ટિએ ગુંદી પોસાય એમ નહીં હોવાના કારણે ધારાસભ્ય નિમિષાબેન પણ વિરોધ કર્યો. નહીં, નિમિષાબેન કોઈનો વિરોધ કર્યો જ નથી. નિમિષાબેન પોતાના વિસ્તાર પ્રમાણે કાર્યકર્તા જોડે જાય અને એ ગોલ્લાવ જિલ્લા પંચાયત અમે માગી જ નથી. પહેલી વાત તો એ સ્પષ્ટ વાત છે. અમારે એનું એકેય ગામ નથી. એટલે એમાં બેનને કોઈ ગેરમાર્ગે દોર્યા હોય છે કે બાકી બેનનો વિરોધ ના હોય અમારા તાલુકા માટે. ગુંદી માગવાથી ફાયદો શું થશે? ગુંદી તાલુકો એવો છે કે અમે ઘોગંબાથી દામાવા આવીએ. કાલે એક ઇન્ટરવ્યુમાં ભાઈ એક કાર્યકર્તા બોલેલા, કોણ કેવા હતા. અને આ તરફ વિવાદ વડોદરામાં પણ ચાલે છે. વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે અચાનક રાજીનામું આપવું પડ્યું. પિટિશન કરનાર પ્રોફેસર સતીશ પાઠકે નિવેદન આપ્યું કે વિજય શ્રીવાસ્તવની નિમણૂક બિલકુલ ગેરકાયદેસર થઈ હતી. 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ હોવો જોઈએ, જે એમનામાં હતો જ નહીં. પિટિશનમાં ભાંડો ફૂટતા સરકારે રાજીનામું લખાવી લીધું છે. આ નકલી VC જેવો જ મામલો છે, આ પ્રકારની વાત એમણે કરી છે. ફક્ત રાજીનામાની વાત અટકાવી ન જોઈએ, દરેક સન્માન અને એવોર્ડ પરત લઈ લેવા જોઈએ, એવી પણ માંગ કરી છે. યુજીસીના સર્ચ કમિટીના એક મેમ્બર હોવા જે નહોતા, અને બીજું કે એમણે યુજીસીના ધારાધોરણ પ્રમાણે પ્રોફેસરનો 10 વર્ષનો અનુભવ નહોતો. એ બિલકુલ એમના બાયોડેટા પરથી સ્વયં સ્પષ્ટ થતું હતું. એટલે આ બે નિયમોનો છેદ ઉડી ગયો હતો, માટે એમની પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો. મારી દ્રષ્ટિએ આવા નકલી માણસને આટલી સરળતાથી છોડવો જોઈએ નહીં, કારણ કે એણે જે રીતે યુનિવર્સિટીની ગરિમાને ખંડિત કરી છે, એણે જે રીતે યુનિવર્સિટીના રિસોર્સિસનો ભરપૂર દુરુપયોગ કર્યો છે, એણે જે રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું અહિત કર્યું છે, એણે જે રીતે યુનિવર્સિટીના તમામ અધ્યાપકો કર્મચારીઓની ઉપર માનસિક ત્રાસ ગુજાર્યો છે. આજે અંગ્રેજોની જે ગુલામી હતી એ જાણે પુનર્જીવિત થઈ હોય એવો યુગ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓએ આ છેલ્લા 2 વર્ષને 11 મહિનાની અંદર જોયો છે. દરેકને એક એવો અહેસાસ થયો છે કે જાણે આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ. એટલો સવાલ એ છે કે ખર્ચ વસૂલવો જોઈએ, તો જેને નિમણૂક કરી હોય તેની સામે કોઈ તપાસ થવી જોઈએ. આ તમામ પ્રકારની તપાસ થવી જોઈએ. કેમેરા પર્સન નિકેશ સોલન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અને આ VCની બવાલમાં ધારાસભ્ય યોગેશ પટેલે પણ નિવેદન આપતા કહ્યું છે કે આજે VCએ હાઈકોર્ટમાં રાજીનામું આપ્યું છે. વિદ્યાર્થીઓએ VCના ઘરમાં ઘૂસીને આંદોલન કર્યું હતું. વિજય શ્રીવાસ્તવે ખાનગી સિક્યુરિટી પણ રાખવી પડી હતી. હાઈકોર્ટમાં એના વકીલે રાજીનામું ધર્યું છે. જેવી પોસ્ટ આજે યુનિવર્સિટીના ઘણા બાળકોનું શિક્ષણ પણ બગડ્યું છે. તો આની પર પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ ને સર્ચ કમિટી પણ એની બી તપાસ થવી જોઈએ કે આવી રીતે આવી મોટી પોસ્ટ VCની એમાં લાયકાત વગરના માણસ કેવી રીતે ઘૂસી જાય.
અને આ તરફ ખેડામાં સહકારી સંઘની ચૂંટણી બાદ ખેડા ભાજપમાં ભડકો થયો છે. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના રાજીનામાની માંગ ઉઠી છે. કેસરીસિંહે સામા પ્રહાર કરીને ચેલેન્જ આપી. એણે કહ્યું કે રાજીનામાની માંગ કરનારા મારી સામે ચૂંટણી લડીને બતાવે. ભાજપના સિમ્બોલ વગર અપક્ષમાં ચૂંટણી મારી સામે લડે તો ખબર પડે કે કોનામાં કેટલો દમ છે. જિલ્લા પંચાયતની 4 બેઠક જીતશે તો સેવા કરીશ, કમલમમાં પાણી પીવડાવવાનું કામ કરીશ, એવી વાત પણ કેસરીસિંહે કરી છે. ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એમની સામે ઊભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા. એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે 4 મતે હારી ગયા છે. અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીને હાલની તારીખમાં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું. ભાજપનું કાર્યકર્તા હું છું જ, ના નથી કહેતો, પણ તમે ભાજપના કાર્યકર્તાઓ છો, ખોટી રીતે મને બદનામ શું કરવા તમે કરો છો? તો તમે એટલા બધા વટવાળા હોય તો આ પોલીસનો ઉપયોગ ના કર્યો હોય. આ કોઈ પક્ષની ચૂંટણી નહોતી અને હજુ એ બધા વટવાળા હોય ને એ આલ્યા માલ્યા જમાલ્યા બધાય, તો હું એમને કહેવા માંગુ જિલ્લા પંચાયતની અંદર ભાજપના સિમ્બોલ સિવાય તમે બધા અપક્ષમાં લડો ને હું અપક્ષમાં મારા ઉમેદવાર લડાવું. તમે સીટ જીતી બતાવો. જો 4 સીટો જેવડા લુખાઓ જીતતા હોય ને તો હું આખી જિંદગી કોઈ પદ વગર હું કમલમની અંદર તમામ કાર્યકર્તાઓને પાણી પીવડાવવાનું એક કામ કરીશ. હું આ લુખાઓને જાહેરમાં કહેવા માંગુ. ભાજપમાં શહેર જબરદસ્ત પેચ ફસાયેલો છે. વડોદરાથી લઈને રાજકોટ અને રાજકોટથી લઈને ખેડામાં. પરંતુ આ તરફ ભાજપ સંગઠન પર્વને લઈને મોટા સમાચાર એ છે કે ભાજપ પ્રદેશના હોદ્દેદારો દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી ખાતે એક બેઠક યોજાઈ. શહેર અને જિલ્લા પ્રમુખના નામોને લઈને બેઠક થઈ અને જેમાં પ્રદેશમાંથી તૈયાર થયેલી પેનલ પર ચર્ચા થઈ. આવતીકાલે નામ જાહેર થાય અથવા તો ઉત્તરાયણ અથવા તો એના આગલા દિવસે નામ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે. અને આ તરફ આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો ભાવનગર શહેરમાં નોંધાયો છે. ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સામે આ ગુનો નોંધાયો છે. મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે આ પ્રકારે ગુનો નોંધાયો. BIMS હોસ્પિટલની બાજુની જમીન પર એમણે દબાણ કર્યું. સોનલબેન અને તેમના ભાઈ હિતેશ રાઠોડ સામે ગુનો નોંધાયો છે. ભાઈ બહેન બંને ભેગા થઈને લેન્ડ ગ્રેબિંગ હેઠળ અત્યારે એમની સામે પોલીસે કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસે એમની અટકાયત કરી છે. આપના કાર્યકરો નીલમબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એમની સામે એમનું પોતાનું સમર્થન બતાવ્યું હતું. લોકો કાનૂની કાર્યવાહી કરી હાલમાં અમે નીચેના કોર્ટથી લઈ ઉપર કોચિંગ સુધીની લડત આપશું. ફરિયાદી છે, ખૂબ જ મોટા સમાજસેવક છે, આપ પાર્ટી સાથે જોડાયેલા છે ને આપ મહિલા મોરચાના પ્રમુખ છે. ફરિયાદી BIMS હોસ્પિટલના માલિકો છે, જે મોટા ડૉક્ટરો ને ખૂબ જ વગવાળા વ્યક્તિઓ છે, જેનો પૈસાનો અને વગનો પૂરેપૂરો ઉપયોગ કરી આવી ખોટી ફરિયાદો અનેક વખતો કરેલી છે. અને એ કોઈ ફરિયાદો ન ટકતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો એમને ખૂબ જ એમના વગને પૈસાના જોરે દાખલ કરાવી છે એવું દેખાઈ આવે છે અત્યારે તો.